કેમ છે મારી મોજીલી ગુજરાત મજામાં? તો અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો જો હવે ડેલી બ્લોગ આવશે. મેં પરમ દિવસનું કીધું હતું પણ કામ નહોતું એટલે મેં કહ્યું કે બ્લોગ ઉતારી નાખું. તો હવે દરરોજ બ્લોગ આવશે આપણા ડેલી બ્લોગ આવશે. કામ હશે તો હું તમને શોર્ટ વિડીયોમાં જણાવી દઈશ કે ઇન્સ્ટાગ્રામમાં જણાવી દઈશ. ઇન્સ્ટાગ્રામની આઈડી હું નાખી દઈશ. અને બાકી જો અત્યારે વાગી ગયા છે 9:45 અને તમારો ભાઈ રેડી થઈ ગયો. કેમ રેડી થઈ ગયો? લગ્નમાં નથી જવાનું હો, કંઈ નથી જવાનું. આપણે ઘરે બેસવાનું છે, ઘરે જ બેસવાનું, કંઈ નથી જવાનું. તો હજી કામ ચાલુ છે એમાં ઘરમાં, અને આપણે લેપટોપમાં કામ ચાલુ હતું હમણાં, એટલે આ થોડુંક મોડું થઈ ગયું બ્લોગ ઉતારવામાં, માફ કરજો. કાલ 9 વાગ્યા ઉતાર્યો તો હવે ડેલી આપણા બ્લોગ આવશે. તો જોવાનું ભૂલતા નહીં. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઉજાગરો જાગ્યો છે કારણ કે કાલ એડિટિંગ બહુ કર્યું હતું. હું શું ખાવું કોઈને કહીશ નહીં હો, તમે સમજી જાઓ, સમજદાર છો યાર. બાકી લુગડા ધોવાના બાકી શું? કપડા ધોવાના છે. પછી શું ધોવાનું? પોતા કરવાના છે, કપડા ધોવાના છે. તો હાલો કામ કરાવવા. જો કોઈને કામની જરૂર હોય તો મારા મમ્મીને બોલાવી દીજો, બરાબર. અને કામ હજી બાકી છે ઘરમાં. દાદાની આજે થોડાક હતા એટલે અમે 4 જણા હતા એટલે થોડુંક મોડું થયું છે. દાદા ને પપ્પા ગામડે વહી ગયા છે. હું ગામડે જઈશ ત્યાં વિડીયો બનાવીશ, કારણ કે આમાં ગામડું મસ્તીનું છે. બગીચો છે, માતાજીનું મંદિર છે, મેલીમાનું મસ્તીના બધા છે, અને અમારી વાડી પણ છે, એ પણ તમને બતાડીશ. અને કેટલા વીઘા જમીન છે, અમારું નામ શું છે આખા પરિવારનું, એ તમે Q&A વિડીયો હું એક બનાવીશ. તમે ક્વેશ્ચન પૂછજો, હું એના જવાબ પણ આપીશ. હું શું કામ કરું છું, શું જોબ કરું છું, બધું કહીશ. તો Q&A વિડીયો એક બનાવશું હું અને મારા મમ્મી. તો પછી તમે પૂછજો, બરાબર. ક્વેશ્ચન પૂછજો કોમેન્ટમાં, એટલે હું પછી Q&A વિડીયો બનાવી નાખીશ. અને અત્યારે જે 9:45 થઈ ગયા છે, આપણું કામ બધું પતી ગયું છે. મમ્મીને કામ બાકી છે, મારું પતી. તો પછી મળું તમને, દુકાને જાશું ક્યાં, પછી તમને મળું. હા, તો હાલો થઈ ગયો, પછી મળું. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે, એટલે હવે આ દુકાનમાં થોડા બહુ જતો હોય થોડા લઈ લીધી છે. હવે પાસે જઈ પછી તો પછી આપણે શું કરવાનું જીવનમાં આગળ વધવું હોય ને તો માણસ શું કહે છે, બોલે છે, એમાં આપણે ધ્યાન નથી દેવાનું. આપણે આપણી રીતે આવી જાય, માણસ એ કહેતા હોય. બાકી જોઈ લો ગાય સવારમાં દર્શન થઈ ગયા. ચાલ બાકી જોઈ લો પાર્કિંગ છે, જોઈ લો બધી ગાડીઓ પડી છે. બાકી આપણે માણસ એ કહેતા હોય, આપણે આપણી મોજમાં રહેવાનું છે. માણસ એ બોલે, આપણે એમાં જ્યાં ધ્યાન દેવાનું ન હોય, બરાબર. એટલે જો હીરા મસાલા લઈને આવી ગયો છું. હવે ઉપર સામાન છે, થોડીક વાર અહીંયા તમારી યારે વાત કરી લઉં. એમાં એવું છે, હજી હું નવો વ્લોગર છું ને, એટલે બંધ કરીને ભાઈ બંધ કરીને તો મિત્રો હજી નવો વ્લોગર છું ને, એટલે પરિવારવાળા બોલે, થોડું ઘણું બોલે, સાંભળી લેવાનું, અને બોલવાનું નહીં આના સામે, બરોબર. અને બોલી તો આખી જ ઇજ્જત ડાઉન થાય, કારણ કે એના આમાં બોલવા જશું તો આપણે આગળ નહીં વધી લાગીએ. તો હું કંઈ કાન દેતો જ નથી, મને શરમ જ નથી. જો બાઈને જઈ હોય અહીંયા બ્લોગ ઉતારતો આવ્યો, બધા સામું જોતા હતા, બરાબર. તમે જોયું જ હશે. તો તમારા જીવનમાં આગળ વધવું હોય ને, બંધ થાને ભાઈ, બંધ થાને. હા નહીં નીકળો, પાઉં
મિત્રો આપણે જીવનમાં આગળ વધવું હોય તો આપણા ધામ ઉપર આગળ વધવું, બાકીનું ન જોવાનું હોય. બાકી જે કરતા હોય આપણે કૂતરા જે કરીએ આ બધા આવ્યો જતો હોય મસ્તીમાં, બરાબર. તો મિત્રો હાલો તમને ઘરે જઈને મળું, બરાબર. સોડા પી લઈ ઘરે જઈને મળું. બાય બાય. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઘરે આવી ગયો છે અને ઘરે આવ્યા પછી ફિલિંગ કંઈક અલગ આવે છે. કારણ કે બહારના લોકો જે બોલે એ આપણે શું લેવા દેવા, આપણે આપણી મોજમાં રહેવાનું છે. કોઈ બોલ્યા નથી. આ તો મિત્રોને કહું છું એમ, બધા સામું જોતા હતા બી ભલે જો, આપણે આપણી મોજમાં રહેવાનું ભાઈ. બ્લોગ ઉતારતો જવાનું. દુકાન હતી, દુકાનથી ઘરે આવ્યો ત્યાં બસ તો અને એ દુકાનવાળા અમારા મને ઓળખે છે સારી રીતે, એટલે માસા નહોતા, માસી હતા. આપણે આપણી મોજમાં રહેવાનું, બીજું કાંઈ નહીં. આપણા બ્લોગ ઉતારવાના થાય છે. બાકી હું પરિવાર વાળાથી જરાય બીતો નહીં, બરોબર. કારણ કે એ ભલે બોલે, થોડાક દી બોલશે, આપણું હાલી જાય પછી કોઈ બોલશે નહીં, બરાબર. તો હવે સોડા બોડા પી લઈ થોડી, તો પૈસા ખર્ચ્યા છે એટલા બધા નથી ખર્ચા, 10 રૂપિયા ખર્ચ્યા. હું રેડબુલ પીવું છું, મારા સવારમાં રેડબુલ પછી મોટું પકડી જોઈ લ્યો. બોલું છે કાંઈ નહીં? બોલું નહીં, બોલવા મન નથી. હાલો તો મળો પછી તમને, તો સોડા બોડા પી લો પછી વાત કરી. હો મિત્રો, આપણે સોડા બોડા પી લીધી છે, અત્યારે ઘરે છું એટલે થોડુંક કામ હતું એટલે બહાર ગયો, બરોબર છે. એટલે અત્યારે સોડા બોડા પી લીધી છે મિત્રો, અને જોઈ લ્યો આપણે આવું છે બધું બતાવ્યું હતું મેં. અને અત્યારે તો ભાઈ આપણે કંઈ વિચાર નથી એમ તો તોય મસ્તીની સોડા પી લીધી છે અને ફોન આવ્યો હતો એમાં વાત કરી લીધી છે. અને આપણે ગયા હતા બહાર થોડીક વાર એટલે બ્લોગમાં મોડું થયું. બાકી અત્યારે આવીને ઉતાર્યો છે અને શું હાલે છે નીચે કોમેન્ટ કરી દેજો. અને હવે આપણા ડેલી બ્લોગ આવશે, ડેલી ટુ ડેલી, એટલે રોજ હવે હું બ્લોગ ઉતારવાનો જ છું. બાકી મિત્રો શું હાલે છે કોમેન્ટ કરી દેજો જરાક, અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. સોરી, થોડીક ઉધરાને એવું થઈ ગયું છે, કેદુનું છે. બાકી જોઈ લો મિત્રો, તારા કામકાજ ચાલુ છે, જમવાનું કરવાનું છે, શાક શેનું કરશે ખબર નથી, બરોબર છે. શેનું શાક કરવાનું? હે ઓય માણસ શેનું શાક કરવાનું? લખણ ટમેટા કે ડુંગળી? ટમેટાનું બને મસ્ત મજાના દેશી ટમેટા છે, તમારે જોવા હોય તો દેખાય. મસ્ત મજાના ટમેટા છે, સુધારે છે. તો ટમેટાનું શાક ખાવા આવી જાજો જલ્દી, પોગાઈ ત્યાં સુધી. ડુંગળી પણ છે, થોડાક બટેકા છે, સમજી જાય, બરાબર. આપણે ડેલી વ્લોગ આવવાના જ છે. હવે તમને થોડોક બહારનો નજારો દેખાડું, કારણ કે અહીંયા બોર થઈ ગયો હું, મને કંટાળો આવે છે હવે. હા, એક તો કમળ લોહી પી ગયું છે મારું. એ તો આપણે ડેલી બ્લોગ આવશે, જોઈ લ્યો નીચે છે ને, નીચે બધા બેઠા છે, આમ કામ હાલે છે આપણે, બરાબર છે. અને અહીંયા ચાલુ છે આપણે બધું વાહન ચાલુ છે, નીચે કૂતરા રખડે છે અને બધું છે એવું, બરાબર. તો આવું છે બધું અમારે. તો મિત્રો આપણે છે ને બ્લોગ તો દરરોજ આપણા આવવાના જ છે, એટલે પછી જો બેકગ્રાઉન્ડ અવાજ જાજો આવે છે, હજી મારા માઇક નથી, એટલે બેકગ્રાઉન્ડ અવાજ જાજો આવશે, એટલે માફ કરી દેજો કાંઈ અવાજમાં ભૂલચૂક થઈ હોય તો. અને બાકી હવે આપણે દરરોજ બ્લોગ આવશે, તમે જોતા જ રહીજો, મજા જ આવવાની છે, મજા જ કરાવવાનો છું તમને.
બતાવી દો ને, લાઈક કરી દેજો હો, સબસ્ક્રાઈબ કરી દેજો હો, કોમેન્ટ કરજો સારા સારા. તમે કોમેન્ટ કરશો તો હું Q&A વિડીયો બનાવી લાગીશ. Q&A વિડીયોમાં આપણે જવાબ દેશું, બધા જને જવાબ દેશું. જેટલા ક્વેશ્ચન થશે એટલા જવાબ આવશે મિત્રો. એકને ક્વેશ્ચન પછી હશે તો હું એના જવાબ નહીં દઉં. એકને ક્વેશ્ચન નહીં, અલગ અલગ ક્વેશ્ચન હશે. સારા સારા જે મને સારા સારા ક્વેશ્ચન લાગશે એ હું તમને જણાવીશ. કેમ કે મને લાગ્યું કે આ ભાઈનો ક્વેશ્ચન સારો છે અને પ્રશ્ન સારો પૂછ્યો છે, એને હું જવાબ આપીશ. જેમ કે અમે નોટ કરીને જ રાખશો આ ક્વેશ્ચન સારા છે અને પછી એ બધાને તમને જવાબ આપશું. બરાબર? હજી હું નવો બ્લોગર છું એટલે બાકી કાંઈ નહીં. બરાબર? ત્યાં હરીશો છે એટલે બરાબર. અને બાકી માતાજી પગે લાગી ગયો, આશીર્વાદ આપી દે બહુચરમાં. તો ગાઈસ આજના બ્લોગ માટે આટલું જ છે. મળીએ બીજા કાલે નેક્સ્ટ બ્લોગમાં નવા કોન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો. બાય બાય. જય માતાજી.